હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો અને કુશળ મંગળ હશો. ફ્રેન્ડ્સ, અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, એટલે બધા શ્રાવણ મહિનાના તમામ ભક્તોને હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ફ્રેન્ડ્સ, આપણે અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે અને એમાં પણ શ્રાવણ મહિનો, એટલે આ સિઝનમાં ઓગસ્ટ અને શ્રાવણ તહેવારોનો મહિમા, એટલે આપણા સંપૂર્ણ તહેવારોનો મહિમા કહેવામાં આવે છે. કે શ્રાવણ મહિનામાં રક્ષાબંધન આવે, પછી બોળ ચોથ આવે, નાગપાંચમ આવે, રાંધણછઠ આવે, શીતળા સાતમ આવે, જન્માષ્ટમી, નંદ મહોત્સવ જેવા બહુ બધા તહેવાર આવે. અને એમાં પણ આપણો સ્પેશિયલ પ્રજાસત્તાક દિન, એટલે કાલે પ્રજાસત્તાક દિન છે. તો તમામ ફ્રેન્ડ લોકોને પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા. આઈ હોપ કે અત્યારે બધા શ્રાવણ મહિનો એન્જોય કરતા હશે. ફૂલ ભક્તિભાવ, ઉપવાસ, એકટાણા કે બધા જે પોતપોતાની રીતે જે કરી શકતા હોય, આઈ હોપ કે બધા કરતા હશે. અને જે નહીં પણ કરતા હોય એ પણ બધાને ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. તો ફ્રેન્ડ્સ, આજે બહુ ટાઈમ પછી હું બ્લોગમાં જોડાઉં છું, બહુ ટાઈમ પછી હું વિડીયો મૂકું છું. તો ફ્રેન્ડ્સ, મેં લાસ્ટ એવો વ્લોગ મૂકેલો કે જો મને રિસ્પોન્સ નહીં મળે, કે કોઈક મને એવું લાગે કે મારી ચેનલને પ્રોત્સાહન નથી મળતું, તો હું આગળ નહીં મૂકું મારી પોસ્ટ. પણ ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ કે તમારા બધાનો મને સાથ અને સહકાર બંને મળ્યું. તમારું મને ફૂલ રિસ્પોન્સ મળ્યો કે જેનાથી મારા 100 સબસ્ક્રાઈબર પૂરા થયા છે યુટ્યુબના, જેના માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. સો ફ્રેન્ડ્સ, કાલે પ્રજાસત્તાક દિવસ છે, એટલે બધે સ્કૂલોમાં અને બધે ફેસ્ટિવલ ફૂલ રીતે એન્જોય થશે. ને પાછળ આવી રહી છે રક્ષાબંધન, તો બધા ફ્રેન્ડ્સ લોકો એન્જોય કરશો. રક્ષાબંધન છે, વીકેન્ડ આવે છે, સેટરડે સન્ડે આવે છે, એટલે બધા મોસ્ટલી બધાને પોતપોતાના શેડ્યુલ હશે. કોઈ મહેમાન બનીને જશે, કોઈ મહેમાન બનીને આવશે, બધા પોતપોતાના રિલેટિવ્સ, ફ્રેન્ડ્સ બધાને મળશો બધા. તો ફ્રેન્ડ્સ, અમારા માટે તો રક્ષાબંધન હોય કે ઇન્ડિપેન્ડન્ટ હોય, અમારે જે દિવસે હોલિડે હોય ત્યારે અમે લોકો ફૂલ વર્કિંગ ડેમાં હોય. તો અમારો જે વર્કિંગ ડે હોય, બીજા લોકોને હોલિડે, અમારો વર્કિંગ ડે હોય છે. તો અમને એ લોકોની રીતે જોવા જઈએ તો અમને રીતે ટાઈમ નથી હોતો. તો ફ્રેન્ડ્સ, એકચ્યુઅલી મેં આવતીકાલે વિડીયો બનાવવાનો, વ્લોગ મૂકવાનું પ્લાનિંગ કર્યો હતો. મીન્સ કે 15th ઓગસ્ટના દિવસે. તો 15 ઓગસ્ટના દિવસે મને એટલો ટાઈમ ન મળે ફ્રેન્ડ્સ. કાલે બેંક હોલિડે હોય, ગવર્મેન્ટ હોલિડે હોય, કે સ્કૂલ કોલેજ બધી જગ્યાએ રજા હોય, એટલે અમારા ક્લાયન્ટ કાલે બનશે, વિઝિટો પણ વધશે. તો અમારું કાલનું કામનું એક શેડ્યુલ સવાર પછી ડિસાઈડ થશે કે શું છે શું નહીં. ઇવન ફ્રેન્ડ, હવે વીકેન્ડ પણ સાથે સાથે વીકેન્ડ ચાલુ થઈ જશે, એટલે અમારું એ પણ એક કામ નીકળશે. તો ઘણા ખરા મુહૂર્તમાં એમ તેમ અમારે માનતા હોય. મેં તમને પહેલાં પણ વાત કરી છે એમ કે મારો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે, મારો પોતાનો બિઝનેસ છે. તો બધા મુહૂર્તને વધારે ડિપેન્ડ કરતા હોય, માનતા હોય, તો એ બધાનો ટાઈમ જે તે હશે
એ બધા પ્રમાણે અમારું કામ નીકળતું આવશે. સો ફ્રેન્ડ્સ, મને તમારો બધાનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે. મને તમારો રિસ્પોન્સ પણ સારો મળ્યો છે કે મેં તો સાચે જ એવું વિચારી પણ લીધું હતું કે હું હવેથી ચેનલને મારી આગળ નહીં વધારું. મેં તમને જેમ કીધું હતું એમ કે મારા જે જૂના પોસ્ટ છે એ જ લોકો તમે એન્જોય કરશો અને નવી પોસ્ટ કદાચ હું નહીં પણ મૂકું. પણ ફ્રેન્ડ્સ, તમારા સાથ અને સહકારથી એ વસ્તુ ન બની, કારણ કે મને જે રીતે તમે સપોર્ટ આપવા લાગ્યા તો હવે મને ઉત્સાહ થયો છે કે હું આગળ ને આગળ બ્લોગ બનાવું, આગળ ને આગળ પોસ્ટ મૂકું, આગળ ને આગળ નવા વિડીયો બનાવું, તો મારી શોર્ટ પોસ્ટ પણ મૂકું, તો જેનાથી મને રિસ્પોન્સ તમારો મળતો રહેશે. ડેફિનેટલી મળશે ફ્રેન્ડ્સ. હવે મારામાં એક કોન્ફિડન્સ છે કે તમે લોકો મને સપોર્ટ કરશો અને કરશો જ, નો ડાઉટ. કારણ કે મારા ડાઉટ્સ જે છે એ ક્લિયર થઈ ગયા કે મને તમારા લોકોનો સાથ સહકાર અને રિસ્પોન્સ મળી રહ્યો છે. સો ફ્રેન્ડ્સ, થેન્ક યુ સો મચ. અને બીજું ફ્રેન્ડ્સ, હજી મને વધારે તમે લોકો એટલો બધો રિસ્પોન્સ આપજો, એટલો સાથ સહકાર આપજો કે હું એક લેવલ સુધી પહોંચવા માગું છું કે દરેક માણસ યુટ્યુબ પર કોઈ કારણને કોઈ પ્લેટફોર્મ સમજીને આવે છે. સો ફ્રેન્ડ્સ, કોઈ નામ, કામ, ફેમ કરે જ છે, તો આપણી પાસે કેમ ન કરી શકીએ? કોઈ એવું પ્લેટફોર્મ નથી કે જ્યાં તમે ટ્રાય કરો અને તમે સક્સેસ ન થાઓ, બટ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તમારે સમજીને ટ્રાય કરો. ઊંધું ગાલીને ટ્રાય કરીએ છીએ તો કોઈ મહેનત નથી થતી. કોઈ મહેનત કરો છો તો સફળ નથી થતી. મેં યુટ્યુબને એક મારું માધ્યમ બનાવ્યું છે, નેમ ફેમ બધું જ. તો આપણી પાસે એવું ટેલેન્ટ છે કે જેનાથી આપણે યુટ્યુબમાં જોડાયા. યુટ્યુબને એક પ્લેટફોર્મ બનાવ્યું છે મેં. યુટ્યુબના પ્લેટફોર્મના માધ્યમથી હું એક નામ કમાવા માગું છું, જે મને એક લેવલ સુધી પહોંચાડે, જે મને બધા જ ઓળખે કે આ યુટ્યુબર લેડી પિંકી છે. એ રીતે મને બધા ઓળખે. અને હું રિયલ એસ્ટેટમાં પણ છું, એમાં પણ મારું સારું એવું કામકાજ સારું ચાલે છે. ડેફિનેટલી સારું ચાલે છે. ભગવાનની, મહાદેવની કૃપા છે મારી ઉપર. દરેક ભગવાનની કૃપા છે મારી ઉપર કે જેનાથી મારા કોઈ કામ અટકતા નથી ફ્રેન્ડ્સ. અને ઇન બિટવીન કે ક્યાંક ને ક્યાંક મારું નેચર પણ એમાં કામ કરે છે કે હું કોઈની જોડે રિલેશન ખરાબ નથી કરતી. મને ન જામે તો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, પણ સામેવાળાને હું કોઈ દિવસ મારા તરફથી કોઈ ઈગો હર્ટ થાય એવા કામ નથી કરતી. હું કોઈને જતું કરવામાં માનું છું, પણ સામેવાળાની પાસે શું છે એ હું મારા માટે લઈ લઉં એવી વૃત્તિ મારામાં ફ્રેન્ડ્સ ક્યારેય પણ નથી, અને આવશે પણ નહીં, ને આવી પણ નથી. પાસ્ટમાં પણ નથી આવી, ફ્યુચરમાં પણ નહીં જ આવે. કારણ કે મારી ઉપર ભગવાનની ફૂલ મહેરબાની છે અને મને એવી વૃત્તિ કોઈ દિવસ થતી પણ નથી કે હું આનું ખરાબ કરીને હું આગળ નીકળું. એવો મારામાં મંતવ્ય છે જ નહીં. જ્યારે મારું કોઈ કામ નહીં થાય તો ઠીક છે, ભગવાન આના કરતાં કંઈક સારું મારા માટે વિચાર્યું છે. એ પોઝિશન, એ સ્ટેટસ, એ લેવલ, એ થિંકિંગ સમજીને હું આગળ ચાલું છું ફ્રેન્ડ્સ. એટલે મારી ઉપર ભગવાનના 1000 હાથે આશીર્વાદ કહીએ ને આપણે, એ વસ્તુ મારા ઉપર ચાલી રહી છે ભગવાનના. સો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે એક શ્રાવણ મહિનાના વ્લોગમાં મને ટાઈમ જરા પણ નહીં મળ્યો. શ્રાવણ મહિનાના આટલા દિવસો નીકળી ગયા, 8-10 દિવસ નીકળી ગયા, છતાં પણ મને એટલો ટાઈમ નહીં મળ્યો કે હું તમને બધાને શ્રાવણ મહિનાની શુભેચ્છાઓ આપું. તેના બદલ મને માફ કરજો અને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને આવનારા બધા તહેવારોની તમને ખૂબ 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 શુભેચ્છાઓ છે ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, બીજું જોવા જઈએ છીએ તો અત્યારે તમારા સિટીમાં વરસાદ કેવો છે કે નથી? અમારા ત્યાં સુરતમાં વરસાદ નથી હમણાં. ગરમી પડે છે, તડકો પડે છે. ગરમી છે, તડકો છે, એ વસ્તુ ઠીક છે, પણ વરસાદ નથી. એટલે અમારું કામ અત્યારે ક્યાંક ને ક્યાંક ચાલી રહ્યું છે. જો વરસાદ આવે તો અમારું કામ એક લેવલ પર સ્ટોપ થઈ જતું હોય છે. જો રેર કેસમાં હોય છે કે જેને ક્યાંય અટકી પડે કે કશું જ એની પાસે ઓપ્શન ન હોય, એ લોકો આવે છે અમારી પાસે કામ માટે. એવું નથી હોતું.
પણ એક લેવલ પર સ્ટોપ થઈ જતું હોય છે કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇડમાં કીચડ થતું હોય, કામ ચાલતું હોય, એ લેવલ પર અમે બી ઓછું પ્રિફર કરતા હોઈએ છીએ જવાનું. તો એક કામ અમારું મતલબ ચાલે રહે છે, અટકી નથી પડતું ઇન શોર્ટ. ને ફ્રેન્ડ્સ, અત્યારે ફેસ્ટિવલની સિઝન ખૂબ 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 ચાલી રહી છે. તો અત્યારે હવે આપણે જોઈશું કે ડે બાય ડે, મંથ બાય મંથ, એક પછી એક ફેસ્ટિવલ ચાલુ થશે. શ્રાવણ મહિનો પૂરો થશે, ગણપતિ બાપ્પા આવશે, ગણપતિ બાપ્પા જશે, પછી પિતૃના આશીર્વાદ આવી જશે, નવરાત્રિ આવશે, પછી તો દિવાળી જે મારો મોસ્ટ એકદમ ફેમસ અને એકદમ મારો ફેવરિટ ફેસ્ટિવલ છે. મને ફેસ્ટિવલમાં દિવાળી ફેસ્ટિવલ બહુ જ ગમે. જે આજકાલ એક વાયરલ ચાલી રહ્યું છે, વાયરલ થયું છે કે ત્યોહાર બી આગ લગાને કા પસંદ હે. સો ઠીક છે, જે માનતું હશે, પણ મને દિવાળી બહુ જ ગમે છે. હું દિવાળીને દિલ ખોલીને એન્જોય કરું છું. એવી જ રીતે હું શ્રાવણ મહિનામાં આવતા ફેસ્ટિવલ, શ્રાવણ મહિનામાં હું દિલ ખોલીને એન્જોય કરું છું. અને હું ભગવાનની ભક્ત પણ છું. સો બ્લેસિંગ પણ છે ભગવાનના મારી પર. સો ફ્રેન્ડ્સ, મને બધા જ આપણા કલ્ચરના બધા જ ફેસ્ટિવલ પણ મને ખૂબ 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 ગમે છે. અને હું ક્યાંય જઈ શકું ન જઈ શકું એનાથી મને કોઈ ફરક નથી પડતો. બસ મારા અંતર્મનમાં છે કે કાલે આ તહેવાર છે, એને મારે હસતા હસતા સારી રીતે એન્જોય કરવાનો છે. તો એ તહેવાર હું એન્જોય કરી જ લઉં છું. મને ક્યાંય જવા મળે નહીં મળે, મારું કામ થાય નહીં થાય, કે હું કશે જઈશ કે, મને કોઈ જ ફરક નથી પડતો. મને એ તહેવારનું ઇમ્પોર્ટન્સ ખબર છે. બસ એ તહેવાર મારે કરવાનો છે ફેમિલી સાથે, બને ત્યાં સુધી ફેમિલી સાથે. હું વર્કિંગ ટાઈમમાં હોઉં, વર્કઆઉટમાં ગઈ હોઉં તો વસ્તુ ભલે અલગ વસ્તુ છે. બાકી તો હું બને ત્યાં સુધી મોસ્ટલી બધા તહેવાર ફેમિલી સાથે ટ્રાય કરું છું કે એન્જોય કરી શકીએ. પણ ફ્રેન્ડ્સ, બીજું કે અત્યારે આપણે મને જેમ તમારો સપોર્ટ મળે છે, તમે લોકોએ મને સારો એવો રિસ્પોન્સ કર્યો, તમે મને મદદ કરી, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો છો, વ્યૂઝ આવે છે. ને એવી જ રીતે ફ્રેન્ડ્સ, એક રિક્વેસ્ટ એ પણ છે કે તમે મારા જે બ્લોગ છે અત્યારે જે હું બનાવી રહી છું, જે અત્યારે તમારી સામે સમકક્ષ છું તમારી સામે, તો એ વસ્તુ મારા બ્લોગ્સમાં અને થોડું બને તો ક્યાંક ને ક્યાંક મારા લાઈવ સેશન હું જ્યારે કરું ત્યારે તમે એક લાઈવ સેશનમાં જોડાવાનો ટ્રાય કરો. તો કદાચ આપણે લોકો વધારે એકબીજાને કે આપણે ફ્રેન્ડ્સ લોકોમાં એક ઇન્વોલ્વમેન્ટ થશે. તો એ તમે ટ્રાય કરી શકતા હોય તો એક કરજો. બાકી ફોર્સ નથી, તમને બધાને ટાઈમ હોય તો વસ્તુ બરાબર છે, નહીં તો નો પ્રોબ્લેમ્સ ફ્રેન્ડ્સ. મને ટાઈમ નથી તો તમને ટાઈમ નથી હોતો, આઈ અન્ડરસ્ટેન્ડ કે તમને પણ ટાઈમ ન હોય. તો ફ્રેન્ડ્સ, હું એ વસ્તુ કહું છું કે તમે મારી શોર્ટ પોસ્ટને સારી એવો રિસ્પોન્સ આપો છો, વ્યૂઝ આવે છે, એવી રીતે મારા લોંગ પોસ્ટને પણ રિસ્પોન્સ આપો. અને ટાઈમ મળે તો જોવાનો રાખો. થોડું સ્ટાર્ટિંગમાં થોડું એવું લાગશે કે છે, મને પણ સ્ટાર્ટિંગમાં લાંબો બ્લોગ બનાવવાનું થોડું અટપટું લાગે છે કે ટાઈમ કાઢવો પડે છે, થાક બી લાગે છે, પણ છતાં બી આ બે નહીં, હું એક મેનેજ કરી લઉં છું. તો એ પ્રમાણે મને તમે એક સાથ અને સહકારને રિસ્પોન્સ કરશો તો કાંઈ સારું એવું લાગશે. મોર ધેન બેટર, મને વધારે સારું લાગશે. સો ફ્રેન્ડ્સ, આજના માટે મારો બ્લોગ આટલો છે. તો ફ્રેન્ડ્સ, બધાને મારા તરફથી શ્રાવણ મહિનાની ખૂબ 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 શુભેચ્છા. હેપી ઇન્ડિપેન્ડન્ટ ડે, હેપી રક્ષાબંધન. અને વચ્ચે મને ટાઈમ મળશે તો ફરી પાછા એક નવા બ્લોગ સાથે મળીશું. અને આવી જ રીતે મારા ચેનલને સપોર્ટ કરતા રહેજો, મારી ચેનલને રિસ્પોન્સ આપજો અને મને સાથ અને સહકાર આપતા રહેજો ફ્રેન્ડ્સ. થેન્ક યુ સો મચ, થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય ફ્રેન્ડ્સ, ઓમ નમઃ શિવાય. થેન્ક યુ.